વર્ષનો જળ થાજો, દિન દુખિયાના આંસુ લોટા, દિન દુખિયાના આંસુ લોટા, અંતર કદી ન લાજો, મારો જીવન અંજલિ થાજો, મારો જીવન અંજલિ થાજો. ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, ભૂખ્યાની માટે ભોજન, તરસ્યાની માટે મારું જીવન ક્યારેક જળ બની જાય, દિન દુખીઓને માટે આહુડા લોતા લોતા મારા અંતરની અંદર ક્યારેય અકળામણ ન થાય. સતની કાટાળી કેડી પર પુષ્પ બની પથરાજો, સતની કાટાળી કેડી પર પુષ્પ બની પથરાજો. ઝેર જગતના ચિરવે ચિરવે, ઝેર જગતના ચિરવે ચિરવે, અમૃત ઉરના પાલન, જીવન અંજલિ થાજો, મારો જીવન અંજલિ થાજો. વણ થાક્યા ચરણોમાં રાનિત તારા સમીપે જાજો, વણ થાક્યા ચરણોમાં રાનિત સમીપે જાજો. પ્રત્યેક સ્પંદને કરુણા મરતા, મારો જીવન અંજલિ થાજો, મારો જીવન અંજલિ થાજો. સંતો કહે છે હે પ્રભુ, અમારું જીવન અંજલિ બને, વણ થાય ક્યાં ચરણો મારા, નિત તારા સમીપે થાજો. ભગવાને આવું જ માગ્યું. વાણી ગુડાનું કથને શ્રવણૌ કથાયા. ભાગવતના શબ્દો અલગ છે, સત્સંગી જીવનના શબ્દો થોડાક અલગ છે, બાકી એનો ભાવાર્થ એક સરખો છે. હે ગુરુ, મારી વાણી સતત ભગવાનના ગુણ ગાય, મારા કાન સતત ભગવાનની કથા સાંભળે, મારા હાથ ભગવાનની સેવામાં રહે, આ મારા પગ ભગવાન અને ભગવાનના ભક્તોની સેવામાં રહે. ભગવાન આવું માગે છે. આપણને જો કોઈ સાધુ કે સત્સંગીની માટે વાંકા વળતા જો આળસ થાય, આપણને આપણું માન નડે, તો એટલું ચોક્કસ યાદ રાખજો કે હજી આપણા હૃદયમાં ભક્તિ ઉદય થઈ જ નથી. મહારાજ તો સંતોના પગ દાબવા બેસી જાય લોજમાં. સવારના પહોરમાં સૌથી પહેલા નીલકંઠ જાગે લોજમાં. વાવે સ્નાન કરીને આવીને મોટું જબર પાણીનું તપેલું ગરમ કરવા મૂકે અને એક એક સાધુ ગરમ પાણીથી બીમાર હોય એને નવરાવે મહારાજ.
સંતોની પૂજાની માટે ફૂલ લાવે, નીલકંઠ પૂજા કરી અને પછી ગામમાં ભિક્ષા માગવા સાધુઓની માટે મહારાજ જાય. એમના રામાન સ્વામી આ ગાદીના અધિકારી નથી બનાવ્યા, ભગવાન તો એ હતા જ, પણ એને એટલી બધી યોગ્યતા કેળવી કે રામાન સ્વામીનું માથું ઝૂકી ગયું. આટલી મહાનતા, આટલી સિદ્ધાઈ અને આટલી સામર્થ્ય હોવા છતાંય સ્વામિનારાયણ ભગવાન સતત સેવા કરી સાધુઓની. અને ગાદી મળી ગયા પછી છોડી ના દીધું. લ્યો, હા, નકર આ ગાદી મળી જાય ને પછી સેવા છૂટી જાય, પૂજા છૂટી જાય, પણ છોડ્યું નહીં એને. દાદા ખાચરના દરબારમાં સ્વામિનારાયણ ભગવાન ચાતુર્માસના નિયમ એક એક સાધુને, દરબારોને, હરિભક્તોને બધાને આપતા હતા. ગોપાળન સ્વામી નિમી લીધું, મુક્તાન સ્વામી નિમી લીધું, દાદા બાપુએ લીધું, સુરા ખાચરે બધાએ નિમી લીધું. પછી મહારાજ કઈક સંતો, આજથી અમે એક નિયમ લઈએ છીએ. શું મહારાજ? મહારાજ કહે કે દરરોજ આ સંતોને પહેલા પીરસવાનું અને પછી જમવાનું. કઠણમાં કઠણ નિયમ સ્વામિનારાયણ ભગવાને લીધો. તમે 1 મહિનો ઘરમાં અખતરો કરી જોજો. તમે હો, તમે આ લોકો નહીં, આ તો ઈ કરે જ છે, તમારી વાત છે. આપણે તો ઓર્ડર કરીએ જ ને, ચા બનાવી દે, પાણી મૂકી દે ગરમ, હજી કેમ બધી ચા તૈયાર નથી થઈ, આજે શાક કેમ આવું કર્યું, આમાં કેમ મીઠું ઓછું છે, આમ કેમ મરચું વધારે પડી ગયું. 10 દિવસ રસોડામાં નોકરી કરવાની શરૂ કરી દેવી, પછી આ બધા ઓર્ડર કરવા. હા, એ કેટલે વિહે હો થાય છે ને, એ તો ધન્યવાદ છે, કરોડો કરોડો ધન્યવાદ છે આ માતાઓને કે તમને બધાને તૈયાર રોજ કરી દે, કપડા ધોઈ દે, તમારે બધા ઇસ્ત્રી કરી દે. હે, તમે કેમ તાળીયું નથી પાડતા? હાથ હું કઈ ઉધાર આપ્યા? ઉધાર આપ્યા કે કઠણ પડ્યું? હવારમાં બોરમાં ભાઈ સાહેબ જાગે એટલે ચા તૈયાર કરવી હોવી જોઈએ. ચા કરી ખાવા બેસે, થોડુંક મોડું થઈ ગયું હોય, દાળ ટાઢી થઈ ગઈ હોય ને તો આમ વાટક્યો પછી ટાઢી બોલ દાળ છે, દાળ ટાઢી, તું હેનો ગરમ થાશ? ટાઢી દાળ છે તો તું ગરમ થાત? એટલો બધો ગરમ તો એને થવાનું હોય, ચૂલા પાસે ઈ રહે છે. ઓર્ડર ઓછા કરવા, સ્વામિનારાયણ ભગવાનની જેમ કામ કરવું. આ મહારાજે કેવું મોટું નિયમ લીધું કે આ સાધુને પીરસ્યા વિના ક્યારેય અમારે પેલા ભોજન નહીં કરવાનું. અખતરો કરજો 1 મહિનો. સ્વામિનારાયણ ભગવાને આ નિયમ કાયમ પાડ્યો. કેવો મોટો મહિમા! મહારાજ સહજાન સ્વામી બન્યા, રામાન સ્વામીએ બધાને આદેશ આપ્યો. સુરત મુનિ કહે છે, રાજા પછી તો ભગવાનને લઈને રામાન સ્વામી જેતપુરથી નીકળીને કેટલાય ગામડાઓમાં ફરતા ફરતા, સ્વામી તો આ પટ તૈયાર કરવા માટે આવ્યા હતા, હવે તો વિદાય લેવાની તૈયારી. એ તો વારે વારે કહેતા હતા, સંતો હું તો ડુગડુગીનો વગાડનારો છું, ખરો ખેલનો ભજવનારો તો હવે નટવર આવવાના છે ને. હવે એ આવી ગયા અને અક્ષરધામમાંથી આખો પ્રોગ્રામ બનાવીને આવ્યા હતા, પ્લાન લઈને કે આપણે 1-2નું નહીં, કરોડોનું કલ્યાણ કરવું છે. અને સંતોને કીધું બેહવાનું નથી પલોઠી વાળી,
અનેક ઉપાય કરશું, ક્યારેક તમે નિષ્કુળાનંદ કાવ્ય વાંચજો, ક્યારેક અક્ષર ઓરડીની અંદર સ્વામિનારાયણ ભગવાન સૂતા હોય કે એકલા બેઠા હોય ત્યારે અલગ અલગ પ્રકારનું ચિંતન કરે, નિત્ય નિત્ય નવીન નવીન વાતો અને નવીન નવીન આખો સંપ્રદાયને અલૌકિક રીતે પ્રસરાવવાનું અને મારા હરિભગતનું કે મારા શરણે આવેલા જીવાત્માનું કઈ રીતે કલ્યાણ થાય, આ જ ઉપાય નિત્ય નવીન ને નવીન ગોતે. કોઈ દાડો એકની એક વાત રિપીટ સ્વામિનારાયણ ભગવાન પાસે આવે નહીં. મહારાજે પહેલો સંકલ્પ કર્યો, મારા સાધુના મારું દર્શન કરે એનું મારે કલ્યાણ કરવું. મહારાજને એમ થયું મારું દર્શન તો કેટલાને થાય. પછી એવો સંકલ્પ કર્યો કે આ મારા સાધુને દર્શન કરે ને એનું કલ્યાણ કરવું. પછી મહારાજે નક્કી કર્યું એ મારા સાધુને કેટલાક દર્શન થાય, આ મારા સાધુને કોઈ ભૂલે ચૂકે ભાવે કભાવે એને કોઈ ખવડાવશે એનું કલ્યાણ કરવું છે. કોઈ ખવડાવે ને કલ્યાણ કરે ને એ તો કોઈ હારો શેઠ હોય ને એ કરી નાખે. પણ સ્વામિનારાયણે તો અલૌકિક એ વાત કરી, સદાવ્રતો બાંધો. નિષ્કુળાનંદ કાવ્યમાં આખું પ્રકરણ છે, કેટલા ગામમાં કેટલા વર્ષ સુધી સ્વામિનારાયણે સદાવ્રત ચલાવ્યા. મહારાજ કે આ સદાવ્રતની અંદર આવીને કોઈ અન્ન ખાહે, અમારું અન્ન ખાહે એને અમે બ્રહ્મ મહલે એટલે અમારા ધામમાં લઈ જાઓ. ખવડાવીને ધામ આપ્યું. સદાવ્રતની અંદર અન્ન ખાઈને એનું આવા આવા મોટા મોટા જગનો કિરાન એમાં કીધું આમાં આવે અને એકાદી આહુતિ આપે એનું કલ્યાણ. હું જાઉં પછી શું? પછી આ મારા સાધુ, પછી આ મારા મંદિરો, પછી આ મારી મૂર્તિઓ, એના શરણે કોઈ સેવા કરે ને એની મુક્તિ અમારે કરવી. નિત્ય નિત્ય નૌતમ લીલા કરતાય વિનાશી, પ્રભુ કરતાય વિનાશી, સખતી રથ ચરણે, સખતી રથ ચરણે, મોટી ગયા કાશી, પ્રભુ જય સદગુરુ સ્વામી. સ્વામી લખે નિત્ય નિત્ય નવીન ને નવીન લીલા, નવીન ને નવીન પ્રોગ્રામ, નવીન ને નવીન પ્લાન સહજાનંદ સ્વામી સમાજની સામે મૂકતા. આજની કંપનીઓ કેમ પ્રોડક્ટ કરવા માટે બધા ભાજના પ્લાન નથી મૂકતી? આમ કરો તો આટલું ફ્રી, પેલા ઇનકમિંગ ના પૈસા 4 લાગતો તો, હવે ઈ બંધ કરી દીધું. મહારાજે આવી કેટલી કેટલી સ્વામિનારાયણ ભગવાન એટલે એક સ્કીમ નો અવતાર, નકરી સ્કીમો. આ જાઓ મારા સાધુ ને જમાડો, એમાં એના આશીર્વાદ તો મળે પણ મફતમાં હું અક્ષરધામ આપીશ. અરે તમે મારે ત્યાં આવીને જમી જાઓ, લાડવા જમી જાઓ, હું રૂપિયા તો આપીશ પણ હારે હારે મારું ધામે આપી જાઓ. આ સ્કીમ આય સર કરુણા નિધિ કરુણા કહો કીધી, હવે કરુણા કહો કીધી, મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ, સુગમ કરી નિધિ, જય સ્વામી લખે, હે મહારાજ, હે કરુણાના સાગર, આ અવસર કરુણા નિધિ, કરુણા બહુ કીધી. મહારાજ તમે બહુ કરુણા કરી. એટલી મુક્તિ અટપટી હતી, એટલી ગહન હતી કે આદિકાળની અંદર ઋષિઓ
તપ કરી કરી એના શરીરો ખોખા જેવા થઈ જતા, અને તોય હે મહારાજ એનો મોક્ષ નહોતો થતો. પણ આ વખતે મુક્તાનંદ કહે મુક્તિ અને સુગમ કરી સીધી દોર જેવી કરી દીધી. અટપટી જ નહીં, કાંઈ માથાકૂટ જ નહીં. સ્વામિનારાયણ ભગવાન કે અમારા હરિભગતને ઉપવાસ કરવાની જરૂર નથી, મોજ કરો, હોનાના હિંડોળે હિંચકો અને શેરે શેર ઘીના લાડવા ખાવ અને રોજ કેસર નાખેલું ખોબો ભરીને હાકર નાખીને દૂધ પીવો, અને અમારો નિશ્ચય રાખજો, કોલ આપીએ છીએ અક્ષરધામમાં અમે લઈ જાઉં, જવાબદારી અમારી. સંતોને મહારાજ કહેતા હતા, નિષ્કુળાન સ્વામીએ લખ્યું, લેરી આવ્યા બહુ લેરમાં અતિ મહેર કરે મહેરબાન, દુખિયા જીવ સુખિયા કરા, ઘણા પાપી કરા પુણ્યવાન. લેરી આવ્યા સ્વામી લખે કે લહેરી આવ્યા છે આજે લહેરમાં, અનંત પાપીઓનો ઉદ્ધાર કર્યો. ફરી ફરી ફેરો પડે એવું કરવું નથી આવાર, સહુ જીવનો સામટો આજ કરવો છે ઉધાર. ફરી ફરી ફેરો પડે. મહારાજ કે સંતો હવે વારે વારે ધક્કા નથી ખાવા, અહીંયા બધાયનું એકારેલ કલ્યાણ કરવું છે. એટલા માટે મહારાજે સૌનું કલ્યાણ કર્યું. એવી કરુણા વારે વરસાવી, એવી કરુણા વરસાવી. હે રાજા, બધે મહારાજ ફરતા 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 ગુરુદેવની સાથે ફરેણી પધાર્યા. રામાનંદ સ્વામીએ નક્કી કર્યું, હવે મારું અવતાર કાર્ય પૂર્ણ થાય છે, હવે હું જાઉં. 11ના દિવસે રામાનંદ સ્વામીએ ઉપવાસ કર્યો, અને સ્વામી લખે, એકાદશ્યામ મોક્ષદાયાસ્તત્ર ચક્રે મહોત્સવમ દ્વાદશ્યામ ભોજયામાસ સાધુન વિપ્રાન સહસ્રશ. અને 12ના દિવસે રામાનંદ સ્વામીએ મોટો ભંડારો કર્યો. એ સાધુ જાય ને, સાધુ બીજાની બધાની જન્મ તિથિ ઉજવાય, પણ સાધુની તો છે ને જવાની અંતિમ તિથિ ઉજવાય. કારણ કે સાધુ જ્યારે જાય ને ત્યારે પરમાત્માને મળતો હોય છે. દુનિયાને મોતની બીક લાગે, પણ સાધુને મોતની બીક ના લાગે. કબીરદાસ તો એમ કહે છે, મરને સે સબ જગ ડરા લેકિન મેરે મન આનંદ. મારા મનમાં આનંદ થાય છે, કબ મરહું અને કબ ભેટહું પૂર્ણ પરમાનંદ. હું ક્યારે મરું અને ક્યારે ભગવાનને ભેટું, એવો મને આનંદ છે. રામાનંદ સ્વામી 12ને દિવસે હજારો બ્રાહ્મણો ફરેણીના બધાય લોકોને, ભગવાનના ભક્તોને, સાધુને જમાડ્યા. ખૂબ રામાનંદ સ્વામીએ દક્ષિણા આપી, અને સુરત મુનિ કહે, રાજા 1858 માગસર સુધી 13ને દિવસે સવારના પરમાં સ્નાન કરી, પૂજા પાઠ કરી અને સૂરજ ઉગ્યો. એ વખતે રામાનંદ સ્વામીએ બધા શિષ્યોના હાથ સહજાન સ્વામીના હાથમાં હોપી, આંખ બંધ કરી અને મહારાજની મૂર્તિના સુખે સુખી થયા. ગુરુ જાય એટલે દુઃખ તો બધાઈને થાય. ગમે એટલું જ્ઞાન હોય, પણ આપણી હારે રહેનારા જતા રહે, આપણા માથે હાથ મૂકનારા જતા રહે, આપણને વાલથી બોલાવનારા જતા રહે,
ત્યારે કોને દુઃખ ન થાય? મહારાજને દુઃખ તો થયું. મુક્તાન સ્વામી, પર્વતભાઈ બધા ખૂબ રીડ્યા. પણ મહારાજે કીધું, સંતો, આપણા ગુરુનું જીવન એટલું દિવ્ય હતું. આવા મહાપુરુષો તો પોતાની ઈચ્છાથી આવે છે ને પોતાની ઈચ્છાથી જાય છે. એમની પાસે રડવાનું ન હોય. ભગવાન સ્વામિનારાયણે પોતે અગ્નિદાહ આપ્યો છે. મુક્તો દુર્વાસ શાપાત, દુર્વાસાના શાપથી મુક્ત થયા, મહારાજની સેવામાં રોકાઈ ગયા. અને પછી સ્વામિનારાયણ ભગવાને ફરેણીમાં બેસી જ્યાં જ્યાં રામાન સ્વામીના સેવકો પોતાના સેવકો નિવાસ કરીને રહેતા હતા, યત્ર યત્ર સ્થિતા યે તે તે સદ્યસ્તતસ્તતા, એ બધાયને પત્ર લખ્યા. અને જ્યારે જ્યારે જેના હાથમાં પત્ર મળ્યા અને ગુરુદેવ રામાન સ્વામી ધામમાં ગયા છે, આવા જ્યારે સમાચાર મળ્યા, ત્યારે આપણા સંતો કે હરિભક્તોને એટલો બધો આઘાત લાગ્યો કે એને એમ થયું કે અમારા ઘરનો વડીલ કોક જતો રહ્યો. ભક્તો, રામાન સ્વામીનું વ્યક્તિત્વ એટલું બધું ઊંચું હતું. રામાન સ્વામીનો પ્રેમ, રામાન સ્વામીનું વહાલ એટલો બધો અદ્ભુત હતું કે રામાન સ્વામી બધાયને પ્રેમથી બોલાવતા હતા. એના ઘરના જાણે સભ્યો ન હોય, એક એક પોતાના સેવકને એમ થયું કે અમારો બાપ જતો રહ્યો, અમારા ઘરના વડીલ જતા રહ્યા. પરમાત્માએ જિંદગી મને તમને બધાને એક સરખી આપી છે. કેવું જીવવું, કેવા બનવું, એ આપણા ઉપર આધાર છે. આ જગતમાં ભગવાન જ્યારે વહેંચવા માટે બેસે છે ને, ત્યારે પરમાત્મા ક્યારેય મારા તારી નથી કરતો. એટલા મહાન બનીએ કે આપણે જ્યારે જાય ને ત્યારે જગતની આંખમાંથી આંસુડા પડે. બધાને એમ થાય કોક અમારું જતું રહ્યું. કવિ કાગે સરસ દોહો લખ્યો, એ મીઠપ વાળા માનવી અને જ્યારે જગ છોડીને જાહે, એ મીઠપ વાળા માનવી જ્યારે આ જગ છોડીને જાહે, કાગા તેથી એની કાણો બાપ ઘેર ઘેર મંડાહે. કવિ કાગ લખે કે હારો માણા જ્યારે આ જગત છોડીને જાય ને ત્યારે એની કાણું ઘેરે ઘેરે થાય. હિન્દુસ્તાનને આઝાદ કરનારા મહાત્મા ગાંધીને જ્યારે દિલ્હીની અંદર ગોળી વાગી અને રેડિયોની ઉપર જ્યારે સમાચાર પ્રસાર થયા ને, ત્યારે હિન્દુસ્તાનના કરોડો ચૂલા નહોતા સળી ગયા. કરોડો ચૂલા નહોતા સળી ગયા. 80 વર્ષના ભાભાથી માંડીને સમજદાર 10 વર્ષના છોકરા પોકે પોકે રડતા હતા, અમારો બાપ જતો રહ્યો. અમારું કઈક લૂંટાઈ ગયું. એ માતાઓ રડતી હતી, કરોડો હિન્દુસ્તાનની માતાઓ રડતી હતી. અમને ગુલામાંથી મુક્ત કરનારો આજે જતો રહ્યો. શું એની પાસે હતું? શું હતું એની પાસે? ઇતિહાસમાં લખાણું, બાપુ જ્યારે ગયા ત્યારે એનું જ્યારે બધું ખોળવામાં આવ્યું ત્યારે એની પથારી હેઠેથી 2-3 રૂપિયા રોકડા નીકળ્યા, બાકી કાંઈ ન નીકળ્યું. મહાનમાં મહાન સાધુ કહેવાય આને, મહાનમાં મહાન. આના જેવો સાધુ થવો મુશ્કેલ છે. હવે એવું નહીં માનતા ભગવા કપડા પહેર્યા હોય એ જ સાધુ. ઘનશ્યામ મહારાજે માતા ભક્તિની પાંગતે બેસીને જ્યારે માતાને સાધુના લક્ષણ કહ્યા ને કે આવા આવા, ત્યારે એમાં ક્યાંય વેશનું વર્ણન સ્વામિનારાયણે નથી કર્યું.
મહાન સાધુ હતા. હિન્દુસ્તાનનું રાષ્ટ્રપતિ પદ જેને મળતું હોય પણ ઠોકર મારી, મારે નથી જોતું, કાંઈ ન ખપે, મેં તો સમાજના કલ્યાણની માટે આ કામ કર્યું છે. અને રાષ્ટ્રપતિ ન થયા ને તો દેશે અને રાષ્ટ્ર પિતા બનાવી દીધા. તમે કંઈક છોડતા શીખો તો દુનિયા ઘણું આપશે. આ તો ચૂંટાયા ન હોય ને ઈ પેલા નક્કી કરી નાખે કે હું મુખ્યમંત્રી. રેવા દે હજી પેટ્યું તો ખુલવા દે તારી. હા, એ ગાંધી એ સરદારની માટે દુનિયા રડે, આજ ના હોય એની માટે આપણને બધાને ખબર શું થાય. 3-4 નેતાઓ આ કોઈ બેઠા નથી. વાંધો નહીં ને કાંઈ, તો વાંધો નહીં. 3-4 નેતાઓ શાસ્ત્રી મારે હેલિકોપ્ટરમાં ફરવા નીકળ્યા. હેલિકોપ્ટરમાં એમાં એક નેતાએ કડકડતી 500ની નોટ કાઢીને એક ગામ આવ્યું ને એટલે સિટી આવી ને એટલે નાખી. એટલે બીજાએ પૂછ્યું કેમ? તો કે 500 રૂપિયા હેઠે નાખી એક માણસ સુખી તો થાય, જેને જડે એ તો સુખી થાય. એટલે બીજો હશે કે રાજસ્થાનનો, એને 100ની 5 નાખી. તો કે તમે કેમ 5 નાખી? તો કે 5 જણા તો સુખી થાય. એમાં આપણો ગુજરાતી, હા ગુજરાતીની હું વાત કરું મારા બાપ તમને. એક ગુજરાતી જ્યાં જઈને બેહી જાય ને આખું અમેરિકા ગુજરાતી કરી દે. હે, જે મોહલ્લામાં અમેરિકામાં લંડનમાં ગુજરાતી રહેતો હોય ને ત્યાં નોરતા થાય, જન્માષ્ટમી થાય ને, અને ઓલા ભૂરિયા નાચવા આવે, બ્રેકિંગ ડાન્સ, હા એવી મોજ કરાવે. એટલે બાપ ગુજરાત તો સ્વામિનારાયણ ને એકને નહીં પણ ગુજરાત તો કાનાને ગળે વાલું હતું. આ ગુજરાતની ધરાની તો કઈ વાત ન થાય. અને ગુજરાતી માળા પાકા એવા હોય, હા બહુ પાકા હોય. મોરારી બાપુ એક બહુ સરસ વાત કરે, એ કે મારવાડી પાસેથી માલ લે અને સિંધીને વેચે અને એમાંય જે કમાય ની ગુજરાતી જ હોય. મારવાડી એટલે ચિંગુસ, ઈ કોઈ દાડો સસ્તું આપે નહીં. અને ઓલા સિંધી એનો બાપ થાય, ઈ કોઈ દાડ મોંઘું લે નહીં. ઓલા પાસેથી લઈને ઓલાને વેચે અને એમાંય જે 100 રૂપિયા કમાઈ નફો કરે એ ગુજરાતી. એ લંડનના લેસ્ટરના પ્લેટફોર્મ ઉપર હાડ્યું એ બધું મૂકીને બેહે એટલે ખબર પડે કે આ આપણા વાળા, એ આપણા વાળા. હા સાચી વાત ને પ્રકાશભાઈ? હે કે ખોટી છે? તાર તો એમાં એક ગુજરાતી નેતા બેઠેલા, એને છે ને દહની 500ની જેટલી નોટું થાય ને એટલાનો વરસાદ ગીરો. ઓલા તો આખું પાટી ગયેલા, આટલી બધી. તે કે તમને અક્કલ નથી તો એક સુખી થાય, ઓલા કેટલા તો 10 નાખ્યા, જેટલા મળશે બધા સુખી થાય. તો ઓલો જે પાયલોટ હતો ને કેબિનમાં બેઠેલો, પેરાસૂટ પહેરીને બારણું ખોલીને હેઠે પડવો, એટલે તું તે કે હિન્દુસ્તાનની 100 કરોડની જનતા સુખી થાય ને, હાયરો તમીજ દિશા બિહારી. હિન્દુસ્તાનની તમે તો 5-10 ને સુખી કરો, મારે 100 કરોડ ને સુખી કરવા કૂદ્યો અને બધા જય સ્વામિનારાયણ ગુજરી ગયા, એડ્રેસ ભૂસાઈ ગયા. પણ ત્યાં બધા બીજા ઉભા થાય. એટલે હું વાત મહાત્મા ગાંધીની કરતો તો, જીવન એવું આપણે બનાવવી, એવું જીવન બનાવીએ આપણે જાય પછી કોકને એમ થવું પડે કે અમારા ઘરનો માલિક જતો રહ્યો છે.
રામાન સ્વામી ગયા ને ત્યારે હજારો ઘરને એવું થયું કે અમારું કોક જતું રહ્યું, અમારું કોક જતું રહ્યું. અને ઘણી વખત માણા અમુક એ પ્રકારના હોય કે પોતાનો હગો બાપ ગયો હોય ને તો છોકરો અંતરથી રાજી હોય, સારું કર્યું, હવે શાંતિ થાય, હવે થોડીક શાંતિ થાય. આથી કઈ જિંદગી છે? ઈશ્વરે કેટલી સરસ જિંદગી આપી. પ્રથમ સ્કંદની પ્રથમ પ્રકરણની અહીંયા સમાપ્તિ કરી છે. સુરત મુનિ કહે છે કે રાજા, હજારો હરિભક્તો દેશે દેશથી, ગામે ગામથી અને બધાએ ફરેણી આવ્યા. બધાએ ભક્તો પોતપોતાની સામર્થ્ય પ્રમાણે કંઈક લઈને આવ્યા હતા. 14 દિવસ આજે રામાન સ્વામી ગયા અને પૂર્ણ થાય છે. સહજાન સ્વામીની બહુ મોટામાં મોટી જવાબદારી માથે આજે આવી. ગુરુ જ્યારે જતા રહે ને ત્યારે શિષ્યોની માથે બહુ મોટી જવાબદારીઓ આવતી હોય. પણ સહજાન સ્વામીનું કાંધ એટલું મજબૂત હતું, અરે જેની ટચલી આંગળી ઉપર સમસ્ત બ્રહ્માંડો નાચતા હોય. એને આ સમાજને દોરવો કે આ સમાજને ઉભો કરવો કે આ સમાજનું ઘડતર કરવું એ મહારાજ માટે કઈ અઘરું નહોતું. સ્વામિનારાયણ ભગવાને સૌ પ્રથમ જે પોતાની ગાદી ઉપર બેસીને ગુરુની ગેરહાજરીમાં પોતાની જવાબદારી પૂર્વકનું જે સૌ પ્રથમ ભાષણ કર્યું છે એ ધર્મનું છે. અને જીવનભર આ ધર્મનું ભાષણ, આ ધર્મનું પ્રવચન સ્વામિનારાયણ ભગવાને આપ્યું જ નહીં. પોતે તો ધર્મવાન એટલે એ તો ભગવાન હતા. એ જે કરે એ ધર્મ. શાસ્ત્ર કે એમ સ્વામિનારાયણને નહીં કરવાનું, સ્વામિનારાયણ કે એમ શાસ્ત્રને કરવાનું. દુર્યોધનની સભામાં જ્યારે ભગવાન કૃષ્ણ શાંતિનો સંદેશ લઈને ગયા ને એ વખતે દુર્યોધનને કીધું તું, દુર્યોધન સમજી જા, ધર્મ હોય ને એનો વિજય થાય. તો દુર્યોધન કે કૃષ્ણ તમે કેમ માની લીધું કે ધર્મ પાંડવોની પાસે છે? ત્યારે ભગવાને કીધું કે હું છું ત્યાં, એટલે ધર્મ ત્યાં છે ને એટલે હું છું. અરે તમે કેમ માની લો છો કે તમે જ્યાં હો ત્યાં જ ધર્મ હોય? શાસ્ત્ર કે એને ધર્મ કહેવાય. ત્યારે ભગવાન કૃષ્ણ દુર્યોધનને કહ્યું તું, દુર્યોધન સાંભળી લે, શાસ્ત્ર કેમ હું નથી કરતો, હું કહું ને એમ શાસ્ત્ર ચાલે છે. હું જે આંગળી સીધું એ જ ધર્મ, હું જે વચન ઉચ્ચારું એ જ ધર્મ. શાસ્ત્ર કે હું ધર્મને માનતો નથી. અને ભગવાન કૃષ્ણ ગીતામાં ચોખ્ખી ચેલેન્જ કરી કાપી નાખ્યા બધાને. આ ભીષ્મની જરૂર નથી, આ દ્રોણની જરૂર નથી, કાપી નાખ. અરે બાપા આને નો મરાય, આ ગુરુ કહેવાય, આ ગુરુ કહેવાય. શાસ્ત્ર ના પાડે છે ગુરુને મરાય નહીં, શાસ્ત્ર ના પાડે છે વડીલનું અપમાન ન કરાય. એને અર્જુને કાપી નાખ્યા. અર્જુનને કોઈની તાકાત છે કે અધર્મી કહેવાની? ઓલો કર્ણનું પગ પડ્યું, ધરતીમાં ખૂતી ગયું, રથથી અટો ઉતરો, ધનુષ બાણ મૂક્યા. એટલે ભગવાને પાર્થની આમ વાહો થાપડીને કીધું, ઉઠાવ ધનુષ, મારી નાખ, ચડાવ ધનુષ. કે અરે પ્રભુ એના હાથમાં હથિયાર નથી અને હું ધર્મનું યુદ્ધ. ભગવાન કે મુझे ઉપદેશ દેના બંધ કર, ચલાओ धनुष. मुझे उपदेश देता है, मैं सब कुछ जानता हूं, मुझे समझाता है कि धर्म है, ऐसा है, चलाओ, मारी नाख. અર્જુન કે પણ પ્રભુ હું આવી રીતે, ભગવાન કે તું ડાપણ કરીમાં તારું બોલવાનું બંધ કર, કહું એમ કર. આના હાથમાં ધનુષ આવશે ને તારી તાકાત નથી, તું આને મારી એક. ખબર છે આ કોણ છે? બરસભામાં આને દ્રૌપદીને વેશ્યા કીધું તું. અને જ્યાં દ્રૌપદીને યાદ કરાવીને આ કૃષ્ણની પાસે બધી કળાઓ હતી. અર્જુનને વાલામ વાલી દ્રૌપદી, અને દ્રૌપદીને વેશ્યા કીધું એમ કીધું ને ત્યાં તો અર્જુનનું લોહી ઉકળી ગયું. હાથમાં લીધું ધનુષ, કાણ સુધી પણસ ખેંચી. ભગવાન કે જોજે એનું મસ્તક ધરતી ઉપર ન પડે પાછું. એનો બાપજી બાકી છે, એને મારવાનું. એક વાર સ્વામીએ લખ્યું, નિષ્કુળાન સ્વામીએ ધર્મ કયો તો ધર્મ સૂતના જે વચન રે તે જ ધર્મ.
ધર્મના ચુસ્ત ઉપાસક, ધર્મનું જરાય ક્યાંય પણ સહેજ પણ ભંગ ન થવા દે આવા સ્વામિનારાયણ ભગવાન ભટ્ટવદરમાં જ્યારે દાદા ખાચરની જાન લઈને ગયા, 500 સાધુને લઈ ગયા. માંડવાની અંદર ફેરા ફરનારાઓને પકડીને સાધુ કરી નાખનારા આ સ્વામિનારાયણ, નિષ્કુળાન સ્વામી જેવા વૈરાગની મૂર્તિ, બ્રહ્માન સ્વામીને કીધું કે સાધુ થઈ જાવ, લગ્ન નથી કરવા. બબ્બે છોકરીઓ પરણવાનું વેન લઈને બેઠી હતી. પરણીએ તો લાડુદાન પરણીએ, નકર કુંવારી મરી જાય. મહારાજ કે સાધુ થઈ જા. પણ દાદા ખાચરને જયારે પરણાવા ગયા અને એકાદશીના દિવસે જયારે જાન વળાવવાનો સમય થયો, દસમના લગ્ન હતા બાપુના, એટલે સુરા ખાચરે કીધું કે મહારાજ, આ 3 દાડાથી આપણે વેવાઈનું ખાઈએ છીએ, આપણે વળોટી કરવી પડે. મહારાજ કે વળોટી હું અમને ખબર ના પડે, કારણ કે હવે આ ઉત્તર પ્રદેશના અને પરણેલા તો હતા નહીં, એટલે વળોટી કરવી. મહારાજ કે વળોટી શું કહેવાય? સુરા ખાચર કે મહારાજ 3 દાડાથી આપણે બધા અહીંયા ધામાન નાખ્યા છે, વેવાઈનું આટલું ખાધું છે, તો એક દિવસ આપણે એને ખવડાવવું પડે. તો કે કાલે આપણા તરફથી કરો લાડવા. ત્યારે કોઈ સ્વામી બ્રહ્મન સ્વામી કો કહેશે, મહારાજ કાલે તો એકાદશી. મહારાજ કે એકાદશી કરી કોને? કરો. અને સ્વામિનારાયણ ભગવાને એકાદશીના દિવસે લાડવા, દાળ ભાત, શાક અને ભજીયા, રોટલી બધું કરાવ્યું. સંતોને કે બેહી જાઓ જમવા. ત્યારે મોટા મોટા સાધુ મહારાજને હાથ જોડીને કહે કે મહારાજ, એકાદશીએ તો તમે પાણી પીવાની ના પાડો અને આજે લાડવા ખવડાવશો? મહારાજ કે સ્વામી, મારા દાદાના લગ્ન છે, મારા દાદાના. હા, મારા દાદાના લગ્ન. સ્વામી એકાદશી ને કરનારા અમીને બેહી જાઓ, લાડવા ખાઓ. એ જ ધર્મ, એ જ ધર્મ. પણ ત્યાં કોઈ હવે મારી જેવો ઓવર હોય, મહારાજ હું એકાદશી દાડે ખાતો નથી, હું ન ખાવ, તો એ અધર્મ, તો એ ધર્મ નથી. ભગવાન ધર્મવાન. મહારાજે ધર્મનો ઉપદેશ, અને છેલ્લે જયારે પંચમ પ્રકરણ ભગવાન ધામમાં જાય ને ત્યારે સભા કરે ને ત્યાંય ધર્મનો જ ઉપદેશ આપે છે. મહારાજની એક એક વાત અદ્ભુત છે. સ્વામી લખે 14માની સભા ભરાઈને બેસી ગઈ. કેટલાય ભક્તો હિબકા ભરીને રડતા હતા, ગુરુ યાદ આવતા હતા. પણ ગુરુ કઈ પાછળ સામાન્ય વ્યક્તિને ગાદી નથી આપતા ગયા, સમર્થને આપીશ. મહારાજ સભામાં આવીને બેઠા. મુકુંદાન બ્રહ્મચારી આગળ બેઠા હતા, એના પછી મુક્તાન સ્વામી આદિક સંતો બેઠા હતા, પછી હરિભક્તો બેઠા હતા, પછી બહેનો બેઠા હતા. મુકુંદ બ્રહ્મચારીએ હાથ જોડીને કીધું, મહારાજ ત્વમેવાસી સ્થાને શ્રી સ્વામિનોદ્યવે અત સ્વામી ત્વમસ્માકમ વયમ શિષ્યાસ્તવાખિલા. અમે બધાય તમારા શિષ્યો છીએ. તમે ગુરુદેવ રામાન સ્વામીની જગ્યાએ બેઠા છો મહારાજ. અમારું હિત થાય એવી કંઈક વાત કરો. અમારે કેમ રહેવું, શું કરવું, શું ના કરવું, એ બધી વાત અમને માંડીને કરો. અને એ વખતે સહજાન સ્વામીના મુખમાંથી પહેલો ઉપદેશ નીકળ્યો છે, મુકુંદ શૃણુ સદબુદ્ધે ભક્તા શૃણુ તચેતરે. હે મુકુંદ બ્રહ્મચારી, તમે સાંભળો. હે ભક્તજનો, તમે બધાય સાંભળો. મહારાજ કહે છે, સંતો, આ સંસાર રૂપી સાગરની અંદર હું તમે બધાય આવ્યા છીએ. સંસાર સંકટોદ્ધારો ધર્માદ એવ પ્રવર્તતે. ધર્મથી જ આ સંસારમાં આપણે તરી શકશું. ધર્મ વિના માણસ હાવ અધૂરો લાગે. ભક્તિ હોય પણ જો ધર્મ ના હોય તો ભક્તિ સફળ ન થાય. એકલી ભક્તિથી ઘનશ્યામનો જન્મ નથી થતો.
તો નથી એકલા ધર્મથી ઘનશ્યામનો જન્મ થતો. અહીંયા તો ધર્મ અને ભક્તિ બંને જ્યારે ભેગા થાય ત્યારે ઘનશ્યામ પ્રગટે. આજે આપણામાં ઘણી વખત ભક્તિ સારી જોવા મળે, પણ ધર્મમાં આપણે કંઈક કાચા હોઈએ. તો ઘણી વખત કોકનામાં ધર્મ હોય પાકો તો ભક્તિમાં પાછો હોય. સ્વામિનારાયણ ભગવાને તો એવા સાધુ એવા હરિભક્તો તૈયાર કર્યા. માથું જતું રે પણ ધર્મ નો જાય. કાઠિયાવાડની અંદર એક લુવાર ભાઈ હતા. ગાળ નહીં બોલવાની. નામ હૈયે છે પણ ઓઠે આવતું નથી. હારું તે હોળી આવી તો એ વખતનો નિયમ ગાળું બોલવાની, ફાગ બોલવી પડે. કરશન લુવાર બધા બાપુને ચડાવે, બાપુ બોલા કરશન ને કયો ફાગ બોલે. એટલે કરશન ને બોલા, કરશન હા બાપુ અહીંયા આવો. બાપુ હું બાપુ? અરે કરશન આજ તો હોળી, આજે રંગે રમવાનું, આજે તો મજા કરવાની, અને તને ખબર છે ને આજ તો ગાળું બોલવાની હોય, ફાગ બોલવાની હોય, એક ફાગ બોલ લે. અરે બાપુ ભગવાનનું નામ બોલું, ફાગ હું લેવા બોલું? હું ગાળ નહીં બોલું, ફાગ એટલે ગાળ, હું બાપુ ગાળ નહીં બોલું. અરે કરશન ગાળ બોલ, હું કહું છું, પણ બાપુ મારાથી ગાળ ના બોલાય. તમે કયો ઈ કરું, કયો તો તમારા પગ ધોઈ દઉં, તમે કયો તમારા પગ દાબી દઉં, તમે જે કયો ઈ કરું, પણ બાપુ ગાળ હું નહીં બોલું. કરશન હા બાપુ એક કળશી બાજરો આપું, ફાગ બોલ. બાપુ હું ગાળ નહીં બોલું. કરશન બે કળશી બાજરો આપું, ફાગ બોલ. કરશન કે પણ બાપુ મારી દુકાનમાં જે માલ નથી હું કાઢું ક્યાંથી, ફાગ નહીં બોલું. અને બધાએ છેડાયો. બાપુ જોયું આ સ્વામિનારાયણનો ટીલવો, હવે તમારું ન માને, એ ઓલા મુંડિયાનું માને પણ તમારું ન માને. અને બાપુની આંખ થઈ લાલ, ઉભા થઈ ગયા ગાદી ઉપરથી. કરશન ખબર છે તું કોની આજ્ઞાનું ઉલ્લંઘન કરેશ? અને તને ખબર છે આનું પરિણામ શું આવશે? ત્યારે કરશન ભગતે હાથ જોડીને કીધું કે બાપુ હું તમારી રૈયત છું, તમારી પ્રજા છું, જે કહેશો એ કામ કરીશ. બાકી મારા ભગવાનના ધર્મ વિરુદ્ધથી હું કોઈ કામ નહીં કરું. મારે તમારું જોવું કે મારા સ્વામિનારાયણનું જોવું? કરશન ગામ છોડવું પડશે. અને કરશને કહી દીધું કે બાપુ ગામ છોડી દઈશ, ફાગ નહીં બોલું. અને કરશન ભગત ને આદેશ થયો સવારના પોરમાં તારા ઉછાળા ભરીને ગામ છોડીને જતો રહેજે. અને ગામ છોડીને જતા રહ્યા, પણ ગાળ ન બોલ્યા. અને આપણે આપણી વાત કરો. ઘણાથી એવું કે ગાળ ન બોલીને તો કામ ન થાય. અરે ગાંધી ગાળ બોલ્યા વિના આખી દુનિયાને આઝાદી